So once again, welcome students. Today we will learn about the animal husbandry system in India or livestock production system in India. એટલે કે ઇન્ડિયામાં જે લાઇવસ્ટોક છે મેઇનલી કેટલ, બફેલો, શીપ અને ગોટ, તો એનું ઉછેર કરવાની કઈ કઈ સિસ્ટમ્સ છે. તો સૌથી પહેલા LPM એટલે શું? લાઇવસ્ટોક પ્રોડક્શન સિસ્ટમ. It defines as substract of farming system where livestock contribute more than 10% of total farm production in value. તો કોઈ ફાર્મર પાસે લાઇવસ્ટોક પ્રોડક્શન સિસ્ટમ અથવા તો એ લાઇવસ્ટોક રાખે છે એવું ક્યારે કહેવાય કે એની જે ફાર્મની ટોટલ ઇન્કમ હોય એના 10% અથવા એનાથી વધારે જો લાઇવસ્ટોકમાંથી મળતી હોય તો એને કહેવામાં આવે લાઇવસ્ટોક પ્રોડક્શન સિસ્ટમ. જો વર્લ્ડની વાત કરીએ તો જે ફાર્મિંગ સિસ્ટમ છે એ મેઇનલી બે પ્રકારની હોય. એક તો સોલલી લાઇવસ્ટોક એટલે કે એમાં ખાલી લાઇવસ્ટોક એટલે કે પશુપાલન જ કરવામાં આવે, જેમ કે લેન્ડલેસ લાઇવસ્ટોક પ્રોડક્શન સિસ્ટમ અને ગ્રાસલેન્ડ બેઝ. એટલે કે કોઈ વ્યક્તિ છે, માની લો કે ખાલી એની પાસે જમીન હોય એમાં એ એનિમલ્સ જ રાખે, બાકી જે એનો ચારો કે ખોરાક છે બહારથી લાવે તો એને કહેવાય લેન્ડલેસ. અને બીજું ગ્રાસલેન્ડ બેઝ એટલે કે કોઈ પાસે એક મોટી ગૌચરની જગ્યા કે એવું કંઈ હોય તો એમાં એ એનિમલ રાખે, પણ અહીંયા એગ્રીકલ્ચર કરતા નથી, ઓનલી લાઇવસ્ટોક, એટલે એને કહેવામાં આવે સોલલી લાઇવસ્ટોક સિસ્ટમ. અને બીજું મિક્સ્ડ ફાર્મિંગ. મિક્સ્ડ ફાર્મિંગ એટલે શું કે હાલ જે આપણે ઇન્ડિયામાં બધા કરે ફાર્મર કે પોતાની પાસે એગ્રીકલ્ચર લેન્ડ હોય પ્લસ 3 થી 5 જેટલા એનિમલ રાખે, એટલે કે એગ્રીકલ્ચરની સાથે સાથે ડેરી ફાર્મિંગ બી કરે. તો આ ખાલી તમારા કોન્સેપ્ટ માટે છે, એ યાદ રાખવાની જરૂર નથી. પછી ઇમ્પોર્ટન્ટ લાઇવસ્ટોક સ્પીસીસ કઈ કઈ છે તો કે કેટલ, બફેલો, શીપ, ગોટ, હોર્સ અને પોલ્ટ્રી. હવે આ છે એનિમલ લાઇવસ્ટોક સિસ્ટમ ઇન ઇન્ડિયા અથવા તો એનિમલ હસબન્ડરી સિસ્ટમ ઇન ઇન્ડિયા. હવે આપણી જે એનિમલ હસબન્ડરી સિસ્ટમ છે તો જનરલી એ સિસ્ટમમાં શું કરવાનું છે તો કે 4 કેટેગરીના લોકો છે, 4 અલગ અલગ કેટેગરીના લોકો છે કે જે લાઇવસ્ટોક રાખે છે, જેમ કે પ્રોફેશનલ બ્રીડર, ફાર્મર્સ, લેન્ડલેસ રેબર્સ અને સિટી મિલ્ક પ્રોડ્યુસર. તો આ ચારેય છે એ આપણી થઈ ગઈ ઇન્ડિયાની લાઇવસ્ટોક પ્રોડક્શન સિસ્ટમ. જ્યારે આપણે યુરોપ કે અમેરિકાની વાત કરીએ તો આપને ખ્યાલ છે કે ત્યાં પ્રોફેશનલ બ્રીડર કે જે ફાર્મર, સિટી મિલ્ક પ્રોડ્યુસર એવી કોઈ સિસ્ટમ નથી, પણ એ લોકો જે સિસ્ટમ અપનાવે એની 3 ટાઈપ્સ છે. કઈ કઈ? રેન્ચિંગ, સેમી રેન્ચિંગ અને સ્ટોલ ફીડિંગ સિસ્ટમ. તો રેન્ચિંગ સિસ્ટમ એટલે શું કે મોટી ખુલ્લી જગ્યા હોય કે જ્યાં એનિમલને રાખવામાં આવે, એના માટે કોઈ શેલ્ટરની કે વ્યવસ્થા હોય નહીં, બંધ રૂમ જે આપણે શેડ જોયા હતા એવા કોઈ શેડ હોય નહીં, ખાલી ખુલ્લી જગ્યામાં એનિમલને ઓનલી ગ્રેઝિંગ, ખાલી ગ્રેઝિંગ ઉપર જ પાડવામાં આવે, તો એને કહેવાય રેન્ચિંગ. સેમી રેન્ચિંગ એટલે શું કે દિવસ દરમિયાન એનિમલને ગ્રેઝિંગ કરાવવામાં આવે અને રાત્રે એ એનિમલનો જે શેડ બનાવેલો હોય એ શેડમાં એને રાખવામાં આવે, તો એને કહેવાય સેમી રેન્ચિંગ. અને ત્યારબાદ આવે સ્ટોલ ફીડિંગ. તો સ્ટોલ ફીડિંગ કોને કહેવાય કે એમાં જે આપણે વાત કરી હતી હાઉસિંગમાં કે કન્વેન્શનલ હાઉસિંગ સિસ્ટમ છે તો એને સ્ટોલ ફીડિંગ સિસ્ટમ બી કહેવામાં આવે. શા માટે? કારણ કે એમાં આખો દિવસ એનિમલ છે એને શેડમાં બાંધી રાખવામાં આવે, એનું જે ફીડિંગ અને વોટરિંગ બી ત્યાં ને ત્યાં જ કરવામાં આવે, એટલે કે સ્ટોલમાં કરવામાં આવે, એટલે એને કહેવાય સ્ટોલ ફીડિંગ. તો આ થઈ ગઈ યુરોપિયન અને અમેરિકાની લાઇવસ્ટોક અથવા તો એનિમલ હસબન્ડરી સિસ્ટમ. આ ખાલી તમારે નામ યાદ રાખજો, ડિટેલ યાદ રાખવાની જરૂર નહીં. રેન્ચિંગ, સેમી રેન્ચિંગ અને સ્ટોલ ફીડિંગ. હવે વાત કરીએ આપણે એકચ્યુઅલ જે ટોપિક છે, આ તમને લોંગ ક્વેશ્ચન તરીકે બી પૂછાઈ શકે કે લાઇવસ્ટોક પ્રોડક્શન સિસ્ટમ ઇન ઇન્ડિયા અથવા તો એનિમલ હસબન્ડરી સિસ્ટમ્સ ઇન ઇન્ડિયા. તો વાત કરીએ એમ કે આપણી જે સિસ્ટમ છે યુરોપ જેવી નથી, સેમી રેન્ચિંગ, રેન્ચિંગ કે સ્ટોલ ફીડિંગ, બટ આપણે અહીંયા 4 અલગ કેટેગરીના માણસો છે, અલગ અલગ કેટેગરીના માણસો કે જે એનિમલ્સને રાખે છે, તો એના ઉપરથી આપણી એનિમલ હસબન્ડરી સિસ્ટમ બની. તો સૌથી પહેલા જે 4 છે તો એ ક્યાં ક્યાં છે તો કે પ્રોફેશનલ બ્રીડર્સ, પછી ફાર્મર્સ, લેન્ડલેસ રેબર્સ અને સિટી મિલ્ક પ્રોડ્યુસર. તો ચારેય વિશે આપણે 1 by 1 વાત કરીએ. તો સૌથી પહેલા તો પ્રોફેશનલ બ્રીડર.
પ્રોફેશનલ બીડર કોને કહેવાય? તો કે ધીસ આર ધ કોમ્યુનિટીઝ ઓફ પીપલ who have taken livestock production as their ancestor profession. તો પ્રોફેશનલ બીડર કોને કહેવાય? કે જેના માટે જે લાઇવસ્ટોક પ્રોડક્શન અથવા તો પશુપાલન છે એ વંશ પરંપરાગત જે બિઝનેસ આપણે કહેવાય કે એ છે, એટલે કે વર્ષોથી પેઢી દર પેઢી એ લોકો પશુપાલન કરે છે. આપણે ગુજરાતમાં આપણે એને માલધારી કહીએ. સો ધે પોસેશન ફ્રોમ જનરેશન ટુ જનરેશન, એટલે કે આ જે પશુપાલનનું જે પ્રોફેશન છે એ લોકો જનરેશન ટુ જનરેશન ચાલ્યો આવે છે. એની વંશ પરંપરાગત રીતે આ એનો મેઇન બિઝનેસ છે, તો એને કહેવાય પ્રોફેશનલ બ્રીડર્સ. તો હવે પ્રોફેશનલ બ્રીડર્સ છે એટલે કે માલધારીઓએ જનરલી કેટલ, બફેલો, શીપ અને ગોટ આ એનિમલ્સને રાખતા હોય. તો એ એનિમલ્સને એક લોકો કઈ રીતે રાખે એ જાણવા સૌથી પહેલાં આપણે વાત કરીએ કેટલ બફેલોની. અહીંયા કેટલ છે એટલે કે કેટલ અને બફેલો બોથ. સો તે જનરલી લેન્ડલેસ એન્ડ ફોલો નોમેડિક ટુ સોમી નોમેડિક લાઈફ ઇન સર્ચ ઓફ ગ્રેઝિંગ એન્ડ વોટર. કે જે પ્રોફેશનલ બ્રીડર્સ છે જનરલી તે આર લેન્ડલેસ, એટલે એની પાસે પોતાની જમીન હોય નહીં, એટલે એ લોકો નોમેડિક એટલે કે વિચરતું, અથવા તો સેમી નોમેડિક એટલે કે વર્ષમાં 9-10 મહિના એક જ જગ્યાએ રહે, પછી 2-3 મહિના જ્યારે ઉનાળો હોય ખોરાક ના મળે ત્યારે બીજી જગ્યાએ જતા રહીએ, તો એને કહેવાય સેમી નોમેડિક. આપણે ઘણીવાર જોયું હશે કે વરસાદ જ્યારે ઓછો હોય તો કચ્છ ને એ બાજુથી જે માલધારીઓ હોય એ લોકોને હિજરત કરવી પડે, કારણ કે પાણી અને ખોરાક મળે નહીં એટલે. They maintain large herds around 50 to 150 heads of animal, mainly cattle, buffalo, sheep and goat, mainly on public grazing land. So generally તમે એની પાસે જોશો કે મોટી હર્ડ સાઇઝ છે એની મોટી હોય, 50 થી 150 જેટલી. મેઇનલી એ લોકો કેટલ્સ રાખે, ઘણીવાર બફેલો બી તમને જોવા મળે, અને શીપ ગોટ બી એ લોકો રાખે. એનો ઉછેર કઈ રીતે કરે? મેઇનલી ઓન ગ્રેઝિંગ ઉપર જ, કે સવારમાં વહેલી સવારે નીકળી જાય હર્ડ લઈને ચરાવવા માટે અને સાંજે પાછા આવી જાય. સો પબ્લિક ગ્રેઝિંગ લેન્ડ છે એની ઉપર એનો ઉછેર કરે. પ્રોફેશનલ બીડર્સ આર નોટ ધ ઓનર્સ ઓફ પબ્લિક ગ્રેઝિંગ લેન્ડ્સ, they cannot do anything maintain to improve such land. એ લોકો જે પબ્લિક ગ્રેઝિંગ લેન્ડ કે જે આપણે ગૌચર ભૂમિ કહીએ એની ઉપર એના જે હર્ડ હોય એનું ભરણ પોષણ કરે, બટ એ જમીન એની માલિકીની હોતી નથી, એટલે એ લોકો એ જમીનને સુધારવાના કોઈ ઉપાયો એની ઉપર કરી શકે નહીં, જેમ કે ફર્ટિલાઇઝર છે કે બીજી કોઈ જમીન સુધરે એવું કંઈ કરી શકે નહીં. સો ધેર ઇઝ ટોટલ નેગ્લિક્ટ ઓફ પબ્લિક ગ્રેઝિંગ લેન્ડ ઇન ઇન્ડિયા. આપને ખ્યાલ છે કે ભારતમાં જેટલી બી જગ્યાઓ છે મેઇનલી ગૌચર લેન્ડ, તો એ જનરલી નેગ્લેક્ટેડ, એટલે કે ગવર્મેન્ટ છે કે બીજું એની કોઈ બરાબર સંભાળ રાખતું નથી. Indeed, they are misused by public and are therefore deteriorating very fast and rendered almost useless for grazing purpose. અને બીજું કે એની ઉપર લોકો દબાણ કરી ઘરો બનાવી લે અથવા તો ધંધા ફેક્ટરીઓ બનાવી લે, એટલે એ ઝડપથી ઓછી થતી જાય છે અને ગ્રેઝિંગ માટે ઉપયોગી રહેતી નથી. Moreover, in most part of our country, the rains are also seasonal, June, July to September, October. So, good amount of and quality pasture is available only up to December to January. અને બીજું આપણે જે ખેતી છે એ વરસાદ આધારિત છે, કે જનરલી જૂન જુલાઈથી લઈને ઓક્ટોબર લગી વરસાદ આવે, તો આ ગાળા દરમિયાન જ જે ગૌચર ભૂમિ છે એમાં સારો લીલો ચારો મળશે. બટ જેવો ઉનાળો આવશે એવું એ લીલો ચારો પૂરો થઈ જશે અને ખૂબ ઓછા પ્રમાણમાં ગ્રેઝિંગ વધશે, કે જેના ઉપર એ લોકો એના હર્ડ છે એને નિભાવી શકે નહીં, એટલે એને પછી હિજરત એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડે. As they are landless and live nomadic life, they do not purchase or store fodder for the period of scarcity. હમણાં વાત કરીએ એમ કે પ્રોફેશનલ બીડર્સ છે એની પાસે પોતાની જમીન હોતી નથી અને એ લાઈફ કેવી જીવે વિચરતી, એટલે એ મોટા જથ્થામાં એનિમલનો ખોરાક છે એ સ્ટોર ખરીદી બી ના શકે અને એને સ્ટોર બી કરી શકે નહીં, કે જે અછતમાં એ ખવડાવી શકે. તો એના મેઇન સોર્સ ક્યાં છે ઇન્કમના? તો કે સેલ ઓફ મિલ્ક, સેલ ઓફ ઘી એન્ડ સેલ ઓફ મેલ કાઉસ. આ છે જે પ્રોફેશનલ બીડર્સ છે તો એની ઇન્કમના મેઇન સ્ત્રોત. આ ક્વેશ્ચન તમને પૂછાઈ શકે કે શા માટે અવર કેટલ ગીવ લેસ મિલ્ક એઝ કમ્પેર ટુ એક્ઝોટિક કેટલ.
જેમ કે એક્ઝોટિક કેટલ હોય જર્સી એચએફ, તો એ જનરલી 30 થી 35 લીટર મિલ્ક આપે, જ્યારે આપણી ઇન્ડિજિનસ કેટલ છે જનરલી 5 થી 10 લીટર માંડ આપે. શા માટે? બીકોઝ nomadic and semi-nomadic life and also their animals are housed. કે આજે પ્રોફેશનલ બીડર્સ છે એની પાસે મોટી સંખ્યામાં એનિમલ તો હોય, બટ એનું જીવન વિચરતું હોય, અને પ્લસ એનિમલ્સ છે એને પૂરતા પ્રમાણમાં ખોરાક મળે નહીં. Their income from sale of milk or ghee is relatively less as compared to sale of male cows. પ્લસ દૂધ અને ઘીમાં થતી આવક છે એના કરતાં જે મેલ કાઉસ હોય એને વેચીને આવક વધારે મળે. Therefore, the breeders have paid more attention to develop draft quality rather than milk in their animal. So, generally, એ કાફ છે એનો બળદને એ રીતે ઉપયોગ થાય એગ્રીકલ્ચરમાં, એટલે એ લોકો છે મેઇનલી ડ્રાફ્ટ પર્પસ એનિમલ પ્રોડ્યુસ કરવામાં વધારે માને છે, જેનો ખેતીમાં ઉપયોગ કરી શકે. મિલ્ક પ્રોડક્શન ઓછું હોય તો ચાલે. Since last few years, because of receiving better price of milk from city people, their tendency among the professional cattle breeders to live settled or sedentary life, particularly around large town or city like city milk producer. તો અત્યારે ખ્યાલ હશે કે ધીરે ધીરે લોકોમાં જાગૃતિ આવે કે જે દેશી ગાયો છે એનું દૂધ લોકો પીવા માંડ્યા છે, એના અનેક ફાયદા છે એના માટે. એટલા જ માટે જે દૂધ છે દેશી ગાયનું અથવા તો જે કહીએ ગીર કાંકરેજનું, એની પ્રાઇસ ધીરે ધીરે વધવા માંડી છે. તો એટલા જ માટે આજે પ્રોફેશનલ બીડર્સ છે હવે સ્ટેશનરી એટલે કે સ્થાયી જીવન, કોઈ મોટું સિટી હોય તો એની આજુબાજુ સ્થાયી જીવન જીવવા માંડ્યા છે, અને મેઇનલી જે મિલ્ક અને ઘી છે એનું વેચાણ કરી મોટા સિટીમાં એ પોતાનું ગુજરાન ચલાવે, જેવી રીતે સિટી મિલ્ક પ્રોડ્યુસર કરે એવી જ રીતે. When they maintain their animals on semi ranching system, તો જનરલી જે સિટીની આજુબાજુ રહીએ તો એ લોકો એનિમલને કઈ રીતે સાચવે, તો કે સેમી રેન્ચિંગ એટલે કે સવારનો ટાઈમ માટે એ લોકો ગ્રેઝિંગમાં લઈ જાય, અને સાંજે જ્યારે દોવાણ થતું હોય ત્યારે થોડુંક કોન્સન્ટ્રેટ આપે, અને સાંજના રાતના સમયે એને પ્રોટેક્શન માટે જે શેડ બનાવેલો હોય એની અંદર એ લોકો રાખે, તો એને કહેવાય સેમી રેન્ચિંગ સિસ્ટમ. બીજું પ્રોફેશનલ બીડર શું રાખે, તો કે સીપ. તો એ લોકો સીપને કઈ રીતે મેન્ટેન કરે એ આપણે જોઈએ. આ પ્રોફેશનલ બીડર્સમાં જ છે. પેલું આપણે કેટલ વિશે જાણ્યું, હવે જાણીએ સીપ વિશે. તો શેફર્ડ્સ ઓલ્સો લેટ migratory or semi-migratory life and maintain their flocks partly entirely on grazing. એટલે કે જનરલી જે સીપ અને ગોટ રાખતા હોય એને આપણે શેફર્ડ કહીએ, ભરવાડ. તો જનરલી એ બી લોકો જનરલી માઇગ્રેટરી એટલે કે નોમેડિક વિચરતું જીવન જીવતા હોય, અને એનું જે ફ્લોક છે, ફ્લોક એટલે ગ્રુપ ઓફ સીપ ઓર ગોટ, એને ફ્લોક કહેવાય. એના ફ્લોકને જનરલી એ એન્ટાયરલી ગ્રેઝિંગ ઉપર જ રાખે. તો એ સિસ્ટમ છે એને કેવી કહેવાય? રેન્ચિંગ. રેન્ચિંગ સિસ્ટમ એટલે ખાલી ગ્રેઝિંગ જ કરાવવું, કોઈ બી પ્રકારનું બીજું ખોરાક ઘરે આપવાનું નહીં, કોન્સન્ટ્રેટ કે એવું કંઈ. The sheep are maintained by grazing them on public land during monsoon. કે જ્યારે ચોમાસું હોય ત્યારે સારો લીલોચારો મળતો હોય તો જે પબ્લિક ગ્રેઝિંગ લેન્ડ છે, ગૌચર ભૂમિ, એની ઉપર એ લોકો એના શીપના ફ્લોક છે તો એને રાખી અને એને ચરાવે. During winter and summer, the sheep flocks kept in plain lives on stubble, crops or weeds in field. કે જ્યારે શિયાળો અને ઉનાળો હોય કે જ્યારે લીલાચારાની અછત હોય તો ત્યારે આ જે શીપનું ફ્લોક છે તો એને જનરલી એ લોકો જે એગ્રીકલ્ચર ક્રોપના વધેલું જેટલું બી હોય કે જે હ્યુમન માટે કામમાં ના હોય, અથવા તો જે ખેતરમાં નિંદામણ હોય એની ઉપર એ લોકો જીવતા રાખે. Sheep flocks in Himalayan foothills are grazed on plain in winter and mountain range at higher altitude in summer. જે હિમાલયન ફૂટ હિલ એટલે કે જે પર્વતીય વિસ્તારો હોય, મેઇનલી હિમાલય કે એ બાજુ, તો ત્યાં લોકો શું કરે કે શીપ હોય એને મોન્સૂન જે શિયાળો હોય એ દરમિયાન એ લોકો એને તળેટીમાં એટલે કે સમતળ જમીન ઉપર રાખે અને ગ્રેઝિંગ કરાવે. જ્યારે ઉનાળો આવે ત્યારે હાયર એલ્ટિટ્યુડ એટલે કે પહાડમાં ઊંચેની તરફ અથવા તો ઊંચાઈ ઉપર એ લઈ જાય કે જ્યાં લીલોચારો અવેલેબલ હોય. The yield of fleece of our sheep is very very low. Also it is coarse and mixed type containing wool and
હેર ફાઇબર. આપણે યુટિલિટી ક્લાસિફિકેશનમાં જોઈ ગયા કે ઇન્ડિજિનસ શીપ બ્રીડ છે તો એનું જે ઊન છે ક્વોન્ટિટી એ બહુ ઓછી છે, પ્લસ એ ઊન કેવું છે કોર્સ એટલે કે ખરબચડું, એનું ડાયામીટર જાડું હોય એટલે તમે એમાંથી કાપડ બનાવી શકો નહીં, કપડાં બનાવી શકો નહીં, બટ કાર્પેટ ને એવું બનાવી શકો. પ્લસ એના ઊનમાં ખાલી વૂલ ફાઇબર જ ના હોય પણ હેર ફાઇબર બી હોય. સો સેલ ઓફ ફ્લીસ એન્ડ લેમ્સ એન્ડ કલ ઇવ્સ આર ધ પ્રિન્સિપલ સોર્સ ઓફ ઇન્કમ. તો જે લોકો સીપ રાખતા હોય પ્રોફેશનલ બીડર, તો એની ઇન્કમનો મેઇન સોર્સ શું છે તો કે સેલ ઓફ ફ્લીસ એટલે કે ઊનનું વેચાણ કરીને, પછી નાના લેમ્પ્સનું વેચાણ કરીને, અને કલ ઇવ્સ એટલે કે જે મોટી ઉંમરની ફિમેલ સીપ હોય કે જેનું રિપ્રોડક્શન થતું ના હોય એનું વેચાણ કરીને એ લોકો ઇન્કમ મેળવે. હવે વાત કરીએ ગોટ્સની, કે પ્રોફેશનલ બીડર્સ વિશે આપણે હમણાં સુધી જોયું કે એ લોકો કેટલને કઈ રીતે રાખે, સીપને કઈ રીતે રાખે. હવે વાત કરીએ ગોટ્સની, કે ગોટ્સને એ લોકો કઈ રીતે રાખે. સો સૌથી જ પહેલું છે ગોટ આર બ્રાઉઝિંગ એનિમલ. આ તમને ખાસ યાદ રાખજો, ઓબ્જેક્ટિવમાં પૂછાઈ શકે. જનરલી કેટલ, બફેલો અને સીપ છે એને ગ્રેઝિંગ એનિમલ કહેવાય. ગ્રેઝિંગ એનિમલ એટલે કે જે જમીન ઉપર ઘાસચારો ઉગ્યો હોય એને ખાય. જ્યારે ગોટ છે એને બ્રાઉઝિંગ કહેવાય. બ્રાઉઝિંગ એટલે કે જમીન ઉપરનો ચારો તો ખાશે પણ ઊંચાઈ ઉપર ઝાડવા ઉપર ચડીને એના પાન બી આરામથી એ ખાઈ શકે. અહીં ફોટોમાં બી તમે જોઈ શકશો કે એ ઝાડ ઉપર ચડી અને એના પાંદડા બી ખાઈ શકે, તો એને કહેવાય બ્રાઉઝિંગ એનિમલ. ઇટ લાઇક્સ feed on thorny and other bushes and creeper in headland and fences of field and pasture. So generally આ જે ગોટ્સ છે એ થોરની એટલે જે કાંટાળા વૃક્ષો હોય એના પાંદડા અને બુશિસ ખાઈને આરામથી ગોટ છે એનું પેટ છે એ ભરી શકે. Because goats are more active as compared to sheep, they browse on slopes, top of hills and mountain range. તો આપને ખ્યાલ છે જનરલી ગોટ્સ છે સીપ કરતાં વધારે એક્ટિવ હોય, એટલે આરામથી જે પર્વતીય વિસ્તાર હોય તો એમાં ઊંચાઈ ઉપર બી એ આરામથી છે એ બ્રાઉઝિંગ કરી શકે. મેઇન ઇન્કમના સોર્સ શું છે તો કે સેલ ઓફ મિલ્ક અને કિડ્સ એટલે કે દૂધનું વેચાણ કરીને અને બકરીના નાના બચ્ચાનું વેચાણ કરીને જે પ્રોફેશનલ બીડર્સ ગોટ રાખતા હોય તો એ ઇન્કમ મેળવે. સો જનરલી તમે જોશો કે પ્રોફેશનલ બીડર્સ છે એ કાં તો કેટલ, બફેલો રાખતા હોય અને કાં તો સીપ અને ગોટ બંને ભેગા રાખતા હોય. સો અત્યાર સુધી આપણે જોયું કે પ્રોફેશનલ બીડર કઈ રીતે કેટલ, સીપ અને ગોટ છે એને મેન્ટેન કરે. હવે બીજી કેટેગરીના પીપલ્સ ક્યાં છે તો કે લેન્ડલેસ રેબર્સ. તો લેન્ડલેસ રેબર્સ એટલે કે જેની પાસે પોતાની ખેતીની જમીન નથી, એગ્રીકલ્ચર લેન્ડ નથી, બટ એ લોકો બીજા કોઈ જે એગ્રીકલ્ચર લેન્ડ ધરાવતા ખેડૂતો છે એની જમીન ઉપર કામ કરી અને ઇન્કમ મેળવે. સો ધીસ સેક્શન ઓફ રૂરલ કોમ્યુનિટી ઇઝ જનરલી એગ્રીકલ્ચર લેબર્સ. They work in farmers' field on daily wages as casual labor. They live stationary life and keep 1 to 2 buffalo or cattle or 1 to 5 goats. એટલે કે એની પાસે પોતાની જમીન નથી, એ જે ખેડૂત હોય એની જમીન ઉપર એગ્રીકલ્ચર વર્ક કરીને ઇન્કમ મેળવે અને એ લોકો સ્થાયી જીવન જીવતા હોય. જે ગામમાં કોઈ એક ગામ હોય એમાં સ્થાયી જીવન જીવતા હોય અને જનરલી 1 કે 2 ગાય અથવા ભેંસ અથવા તો 1 થી 5 ગોટ રાખતા હોય. Whenever public grazing land is available, they maintain this animal on grazing. When grazing is not available, the buffalo and cattle are maintained on weeds and stubbles collected from farm split. એટલે કે જનરલી જ્યારે ચોમાસામાં અને શિયાળામાં ગ્રેઝિંગ લેન્ડ એટલે કે ગૌચર ભૂમિ ઉપર જ્યારે ગ્રાસ અવેલેબલ હોય ત્યારે એ લોકો પોતાના એનિમલને ગ્રેઝિંગ કરાવીને એનું પોષણ કરે. બટ જ્યારે ઉનાળામાં જ્યારે ઘાસ અવેલેબલ ના હોય ત્યારે એ લોકો જ્યાં જે ફાર્મરના ખેતરમાં કામ કરતા હોય તો ત્યાં જે નિંદામણ કે ક્રોપનું જે રેસિડ્યુ હોય એ બધું ખવડાવીને બી એના એનિમલને સાચવે. The goats are maintained by grazing on pasture, bushes or creepers in edge of the roadside. સો હમણાં વાત કરી કે ગોટ છે બ્રાઉઝિંગ એનિમલ, એ કાંટાળા જેટલી વનસ્પતિ છે એના પાન ખાઈને બી જીવી શકે. They are also grazed by tethering on headland, fences of farmers' field where labor go for work. જનરલી જે આપણી ફાર્મ લેન્ડની ફેન્સીસ એટલે કે જે શેઢો કહેવાય
તો સેઢા ઉપર બી જે નાનું નાનું ઘાસ ઉગ્યું હોય એની ચરાવીને બી ગોટ છે એનું છે તમે પોષણ કરી શકો. ઇન એડિશન ધ એનિમલ્સ આર ઓલ્સો ફેડ લોપિંગ ઓફ એડિબલ ટ્રી લીવ્સ. જે ટ્રી લીવ્સ કે જે એડિબલ હોય એનિમલ માટે એને ખવડાવીને બી એનું પોષણ કરે. સો આ લોકોની મેઇન ઇન્કમ કઈ છે? લેન્ડલેસ લેબર્સ જે લોકો એનિમલ્સ રાખતા હોય તો એનું મેઇન સોર્સ છે ઇન્કમનો. મિલ્ક ફ્રોમ કાવ એન્ડ બફેલો એન્ડ કિડ્સ ઓફ ગોડ્સ આર પ્રિન્સિપલ આઇટમ ફોર સેલ. જનરલી ગાય કે ભેંસનું દૂધ છે તો એનું વેચીને પ્લસ ગોડ્સ છે તો એના કિડ્સ વેચીને એ લોકો ભરણ પોષણ એની ઇન્કમ મેળવે. જ્યારે જે ગોટનું મિલ્ક છે એ લોકો પોતાની ફેમિલીના કન્ઝપ્શન માટે રાખે. ત્યારબાદ ત્રીજી કેટેગરીના પીપલ્સ છે ફાર્મર્સ. ફાર્મર્સ એટલે ખેડૂતો કે જેની પાસે પોતાની એગ્રીકલ્ચર લેન્ડ હોય અને એ લોકો સ્ટેશનરી જીવન જીવે. સો ફાર્મર્સ આર ઓનર ઓફ કલ્ટિવેટેડ લેન્ડ એન્ડ દે લીવ સ્ટેશનરી લાઈફ. એટલે કે એની પાસે પોતાની એગ્રીકલ્ચર લેન્ડ હોય અને એ લોકો ગામમાં જ સ્થાયી જીવન જીવતા હોય. જનરલી એ લોકો 1 થી 3 બફેલોસ રાખે. 1 થી 3 બફેલો. ગાયો બહુ ઓછી રાખતા હોય પણ આજકાલ હવે ધીરે ધીરે ખેડૂતો બી ગાયો વધારે રાખવા માંડ્યા છે. તે મેન્ટેન તેમ પાર્શિયલી ઓર ગ્રેઝિંગ એન્ડ પાર્શિયલી ઓન સ્ટોલ ફીડિંગ. એટલે કે જે એના એનિમલ્સ હોય ફાર્મરના તો એ સવારમાં પોતાની સાથે ખેતરે લઈ જાય, ત્યાં જો ગ્રેઝિંગ અવેલેબલ હોય તો ગ્રેઝિંગ કરાવે અને પછી રાતે ઘરે જે શેડ બનાવ્યો હોય, જે તબેલો બનાવ્યો હોય એમાં મેન્જર એટલે કે ગમાણમાં ખાંડ ને દોતી વખતે ખાંડ ને બીજું ઘાસ, લીલો ચારો, સૂકો ચારો એ બધું આપે તો એને કહેવાય સ્ટોલ ફીડિંગ. એટલે એ લોકો એનિમલનું ગ્રેઝિંગ બી કરાવે અને સ્ટોલ ફીડિંગ બી કરાવે. બીજો ફાયદો શું છે ફાર્મર્સને કે એના ફાર્મ ઉપર જે એ લોકોએ એગ્રીકલ્ચર ક્રોપ વાવ્યો હોય તો એની બાય પ્રોડક્ટ ખવડાવીને બી એ લોકો એના એનિમલને ભરણ પોષણ કરી શકે. So the byproduct of the food crop such as straw are generally fed to animal at home. So straw એટલે શું તો કે બાય પ્રોડક્ટ ઓફ સિરિયલ ક્રોપ. સિરિયલ ક્રોપ છે જેમ કે મકાઈ, જુવાર, તો એના તમે સીડ કાઢી લ્યો એટલે કે હ્યુમન કન્ઝપ્શન માટે જે પાર્ટ છે એ કાઢી લ્યો, બાકી જે છોડ વધે એને કહેવાય સ્ટ્રો. તો એ જનરલી સ્ટ્રો ખવડાવીને બી એનિમલને રાખી શકે. ફાર્મર મે ગ્રો સ્પેશિયલ ફોડર ક્રોપ્સ લાઇક લ્યુસન, મેઝ, જુવાર, હાઇબ્રિડ નેપિયર ફોર ફીડિંગ ઓફ એનિમલ. અને બીજો ફાયદો શું થાય કે ફાર્મર પાસે પોતાની જ એગ્રીકલ્ચર લેન્ડ છે એટલે એ લેન્ડમાંથી થોડા ભાગમાં એ એનિમલને ખાવા માટે સારી ક્વોલિટીનો પ્રોટીનવાળો જે ફોડર હોય એ બી ઉગાવી શકે. જેમ કે લ્યુસન, અલ્ફાલ્ફા, મેઇઝ, જુવાર એ બધું વાવી શકે અને એનિમલને ખવડાવી શકે. મિલ્કિંગ કાઉસ એન્ડ બફેલોસ આર ગિવન કોન્સન્ટ્રેટ્સ ઓલ્સો. જનરલી દોવાણ થતું હોય ત્યારે જે દૂધ આપતી અથવા તો દૂધાળી ગાયો અને ભેંસો હોય તો એને એ લોકો દોવાણ થતી વખતે કોન્સન્ટ્રેટ, પછી એ અમૂલ દાણ હોય અથવા તો કપાસિયાનો ખોળ અથવા તો મગફળીનો ખોળ, ગ્રાઉન્ડનટ કેક અથવા તો કોટન સીડ કેક છે એ લોકો ખવડાવે. Thus, the animal kept by farmer get sufficient uniform food, hence their health and production are superior as compared to animal of professional breeder. જે ફાર્મરના એનિમલ છે એને બધું જ મળી જાય, લીલો ચારો મળે, સૂકો ચારો મળે અને કોન્સન્ટ્રેટ બી મળે, એટલે કે સફિશિયન્ટ ફૂડ મળી જાય, ન્યુટ્રિયન્ટ બી પૂરતા જ મળે. એટલે જ પ્રોફેશનલ બ્રીડર કરતાં જે ફાર્મર્સના એનિમલ્સ છે તો એની પ્રોડક્ટિવિટી વધારે હોય અને એની હેલ્થ બી સારી હોય. તો ફાર્મર માટે પ્રિન્સિપલ સોર્સ ઓફ ઇન્કમ શું છે તો કે સેલ ઓફ મિલ્ક અને ઘી. દૂધ અને ઘીનું વેચાણ કરીને એ લોકો લાઇવસ્ટોકમાંથી ઇન્કમ મેળવે. અને હવે લાસ્ટ કેટેગરી ઓફ પીપલ દે આર સિટી મિલ્ક પ્રોડ્યુસર. સો જનરલી the land is scarce and costly in cities. Very less space is available for housing of animal and for storage of feed. But because of high price of milk in cities, some businessmen in city keep 5 to 25 or more cows and buffalo. તો સિટી મિલ્ક પ્રોડ્યુસર કોને કહેવાય તો કે જનરલી જે સિટી એરિયા છે તો એની આસપાસ કોઈ નાની જગ્યા લઈ લે અને એ જમીન ઉપર 5 થી 25 જેટલા એનિમલ છે એ રાખે. જનરલી એ જગ્યા એવડી હોય કે જેમાં તમે ખાલી શેડ બનાવી શકો ને એનિમલ રાખી શકો. એમાં જોડે કોઈ એગ્રીકલ્ચર લેન્ડ ના હોય કે જેની ઉપર એનિમલ છે તો એનો ચારો છે એ ઉગાડી શકો. બટ જનરલી
જગ્યા હોય સિટીની આસપાસની એની ઉપર એ લોકો શેડ બનાવી અને એનિમલને રાખે. જનરલી 5 થી 25 ગાય અથવા બફેલોસ રાખે. શા માટે? કારણ કે સિટી એરિયામાં દૂધના ભાવ વધારે મળે ગામડા કરતાં. એટલે કે સિટીની થોડેક દૂર સસ્તા ભાવે જમીન લઈ એ લોકો ત્યાં શેડ બનાવી અને તબેલો ચાલુ કરે. એને કહેવાય સિટી મિલ્ક પ્રોડ્યુસર. પ્રોફેશનલ બીડર અને સિટી મિલ્કમાં શું ફેર છે કે પ્રોફેશનલ બીડરના હર્ડ વધારે હોય, પ્લસ જનરેશન ટુ જનરેશન એનો પ્રોફેશનલ એ ધંધો હોય. જ્યારે સિટી મિલ્ક પ્રોડ્યુસરમાં જનરલી હર્ડ સાઇઝ ઓછી હોય અને જરૂરી નથી કે એનો જનરેશન ટુ જનરેશન વંશ પરંપરાગત ધંધો છે એ પશુપાલન હોય. સો ધીસ સિટી મિલ્ક પ્રોડ્યુસર મેન્ટેન એનિમલ્સ પાર્શિયલી ઓન સ્ટોલ ફીડિંગ, પરચેસ ફીડ ઓર એન્ડ કોન્સન્ટ્રેટ. તો હમણાં જ વાત કરી કે જનરલી એ લોકો જમીન જે ખરીદે એમાં જનરલી ઓછી જમીન હોય એટલે એનિમલનો શેડ જ બનશે. એ એનિમલ માટે ચારો ઉગાવી શકશે નહીં. તો જનરલી એનિમલ્સ છે ને એન્ટાયરલી સ્ટોલ ફીડિંગમાં રાખવામાં આવે. તમે સુરત કે વડોદરા કે અમદાવાદ કે એ સાઈડ જાઓ તો સિટીની પહેલાં તમને જોવા મળશે કે મોટા મોટા તબેલા હશે, બટ એની પાસે એગ્રીકલ્ચર લેન્ડ ના હોય. એટલે કે એનિમલને છે એ લોકો 24 કલાક તબેલાની અંદર જ રાખશે. એનું જે ફીડિંગ અને વોટરિંગ છે એ બી ત્યાં ને ત્યાં કરાવશે. એને કહેવાય સ્ટોલ ફીડિંગ. અને એને જેટલું બી ફીડ જોઈએ, લીલો ચારો, સૂકો ચારો કે કોન્સન્ટ્રેટ, એ બધું એને ખરીદવું પડશે. એ લોકો બહારથી ખરીદી અને એનિમલને ખવડાવે. They feed more concentrate to their animal as concentrate are easily available, need less storage space and relatively cheaper. So generally એ ચારા કરતાં કોન્સન્ટ્રેટ છે, દાણ છે એ વધારે ખવડાવે. શા માટે? કારણ કે ચારો એક તો જનરલી સિટી એરિયાની આસપાસ ના હોય, દૂર ગામડામાંથી લાવવો પડે એટલે કોસ્ટલી પડે. જ્યારે દાણ છે એ તમને આરામથી સિટી એરિયાની આસપાસ બી મળી જશે. સો જનરલી એ લોકો એના એનિમલ્સને કોન્સન્ટ્રેટ વધારે ખવડાવે. અને બીજો ફાયદો શું છે તો કે કોન્સન્ટ્રેટ વધારે ખવડાવે એટલે મિલ્ક પ્રોડક્શન વધારે મળે. એટલે કે એ લોકો વધારે દૂધ વેચીને બી ઇન્કમ મેળવી શકે. સો જનરલી સિટી મિલ્ક પ્રોડ્યુસર પરચેસ એનિમલ જસ્ટ બિફોર કાવિંગ ફ્રોમ ધેર હોમ ટ્રેક. They send dry animal back to rural area for salvage or sell them. They sold animals are sold generally slaughter. તો આજે સિટી મિલ્ક પ્રોડ્યુસર છે એની વાત કરી તો એ જનરલી જ્યારે કાવિંગ થવાનું હોય એના 15 થી 20 દી પહેલાં એનિમલ છે એને ખરીદ લે. એવું કોઈ જે ફિમેલ એનિમલ્સ હોય, કેટલ કે બફેલો, કે જેનું 15 દિવસમાં કાવિંગ થવાનું હોય, એવા એનિમલને લોકો ગામડેથી ખરીદી અને સિટીમાં લાવે. કાવિંગ થાય એટલે મિલ્ક પ્રોડક્શન ચાલુ થાય અને જ્યાં સુધી એ દૂધ દે ત્યાં સુધી એ રાખે અને ફરી પાછા જ્યારે એનિમલ ડ્રાય થઈ જાય એટલે ફરીથી ગામડામાં મોકલી દે અથવા તો એનું સેલિંગ કરી નાખે. જનરલી જે એનિમલ સેલ કરે તો જનરલી એ સ્લોટર માટે એટલે કે કતલખાને એનું સેલિંગ કરે કે જેમાંથી મીટ છે એ હ્યુમન કન્ઝપ્શન માટે મળે, મેઇનલી બફેલોસનું. એટલે કે સિટી મિલ્ક પ્રોડ્યુસર છે જનરલી એનિમલને લાઈફ ટાઈમ રાખતા નથી. એ જ્યારે વિયાણ થવાનું હોય ત્યારે એનિમલને લાવે અને જેટલો સમય દોવાણ આપે એટલો સમય રાખશે. જેવું એનિમલ ડ્રાય થઈ જાય એટલે તરત જ એને એના વિલેજમાં મોકલી દે અથવા તો એને વેચી નાખે. The young ones of milking animals, especially male, generally die due to unhygienic condition, negligence and starvation, as it is very costly to rear the young ones in city. જનરલી જે સિટી મિલ્ક પ્રોડ્યુસર્સ હોય તો એના તબેલામાં તમે જુઓ તો જે મેલ કાઉસ જન્મા હોય એનું એ લોકો પૂરતું ધ્યાન દે નહીં, એને કોઈ ટ્રીટમેન્ટ કરાવે નહીં કે બરાબર એને ખવડાવે નહીં. પ્લસ હાઇજીન અને સેનિટેશન બી પ્રોપર હોય નહીં. એના જ કારણે જનરલી મેલ કાઉસ છે એનો ડેથ રેટ છે અથવા તો એ મોર્ટાલિટી છે એની વધારે હોય સિટી મિલ્ક પ્રોડ્યુસર્સ પાસે. સો એ લોકોની મેઇન ઇન્કમ શું છે તો કે સેલ ઓફ લિક્વિડ મિલ્ક. જનરલી જેટલું બી દૂધ હોય એ દૂધનું વેચાણ કરીને એ લોકો ઇન્કમ મેળવે. સો થેન્ક યુ સ્ટુડન્ટ્સ. તો આ હતું આપણું એનિમલ હસબન્ડરી સિસ્ટમ ઓર લાઇવસ્ટોક પ્રોડક્શન સિસ્ટમ ઇન ઇન્ડિયા. તો જનરલી એ તમને લોંગ ક્વેશ્ચનમાં પૂછાય તો એમાં 4 પ્રકાર છે. પહેલું પ્રોફેશનલ બીડર, તો એમાં લખવાનું કેટલ, શીપ અને ગોટ એ લોકો કઈ રીતે રાખે. પછી લેન્ડલેસ રેબર્સ કઈ રીતે રાખે એનિમલને, જનરલી એ લોકો કેટલ બફેલો જ રાખે. પછી ફાર્મર્સ છે તો ફાર્મર્સે ખાલી કેટલ બફેલો રાખે. અને છેલ્લે આવે સિટી મિલ્ક પ્રોડ્યુસર કે જે બી જનરલી કેટલ બફેલો જ રાખશે.
તો આ બધા વિશે તમારે શોર્ટમાં લખવાનું. અને આ ટોપિક વિશે કોઈ બી ક્વેશ્ચન હોય તો યુ કેન આસ્ક એટ એની ટાઈમ. સો થેન્ક યુ વન્સ અગેન એન્ડ ગુડ બાય.